હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ ને હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક લીધો છે તમને લાગશે એવું કે સાહેબ આ તો ઈઝી છે, પણ જ્યારે પરીક્ષા અંદર પૂછાશે ને ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ, હું શરૂઆતમાં કીધું છું, ખાસ ધ્યાન રાખજો કે આની અંદર મિક્સ ન થવું જોઈએ। ઘણા બધા મુદ્દા એવા તમને લાગશે સરખા, પણ એની અંદર થોડો ઘણો તફાવત છે। એટલે હું સૌથી પહેલા તમને અહીંયા જ કોન્સેપ્ટ ક્લિયર કરી દઉં। મેઇન જે બેઝ છે એ જાહેર ક્ષેત્રના શું છે સાહેબ આ સ્વરૂપો છે। એટલે સૌથી પહેલી વસ્તુ ક્લિયર થઈ। આગળનો આપણે જે વિડીયો કર્યો હતો એ મુદ્દો અલગ છે અને હવે જે વિડીયો કરીએ છીએ એ મુદ્દો અલગ છે। લાગશે સિમિલર પણ જવાબ પણ અલગ આવશે। એટલે ખાસ પરીક્ષાની અંદર કદાચ એમ સમજો લેન્ધી પેપર કરવું હોય અથવા બહુ સરસ મજાના 3 પ્રશ્નોને કમ્બાઈન કરીને પૂછવું હોય તો આજે વિડીયો બન્યો છે ને એનામાંથી ઘણા બધા પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પછી દ્વિતીય કસોટી હોય કે તમારી વાર્ષિક કસોટી ખૂબ જ કામ આવશે। અને આનામાંથી શોર્ટ ક્વેશ્ચન બનશે તો તમારે હું અહીંયા જ કરાવી દેવાનો છું। તમારું ધ્યાન માત્ર અહીંયા હોવો જોઈએ। જેમાં યાદ રાખજો કે જાહેર ક્ષેત્રના સ્વરૂપો છે ને એ 3 અલગ અલગ છે, બરાબર। જો સૌથી પહેલો આવે છે ખાતાકીય સંચાલન, પછી આવે છે જાહેર નિગમ અને ત્રીજો આવે છે સરકારી કંપની। બહુ બેઝિક વસ્તુ હું તમને શરૂઆતમાં કહી દઉં કે આની અંદર દરેક જે સ્વરૂપ કીધું છે એ સ્વરૂપની અંદર સરકારનો કોઈ પણ જગ્યાએ કોઈ પણ અલગ રીતે કે આડકતી રીતે ભાગ તો ભજવવાનો જ છે। એટલે તમને શરૂઆતમાં એટલે કહું છું, ઘણા લોકો એમ કે સાહેબ સરકારી તો બધામાં આવી ગયું, તો ફરક શું છે? તો સૌથી પહેલો ફંડા યાદ રાખજો કે સરકાર આની અંદર કાં તો સૌથી પહેલા સંચાલનમાં ભાગ લેશે, એક વસ્તુ આ। બીજી વસ્તુ, સરકાર આની અંદર કાયદો પસાર કરી અને એનું સંચાલન કરશે, સ્પેશિયલ કાયદો સરળ ભાષામાં કહીએ। અને ત્રીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, સરકાર આની અંદર મૂડી રોકાણ કરશે। આ 3 મેં અલગ અલગ વસ્તુ કીધી, તમને સમજણ પડી કે ન પડી? સૌથી પહેલા સાહેબ સરકાર માત્ર સંચાલન કરશે, બીજી વસ્તુ સરકાર સ્પેશિયલ કાયદો પસાર કરશે, ત્રીજી વસ્તુ કે સરકાર એની અંદર મૂડી રોકાણ કરશે। હવે વસ્તુ ખબર પડી ગઈ। આની અંદર આવતા અમુક ટોપિક આપણે અગાઉ પ્રીવિયસ વિડીયોની અંદર પ્રીવિયસ ચેપ્ટરની અંદર પણ આપણે કરી લીધા છે, પણ ત્યાં શું હતું ખબર છે? ત્યાં નામ કંઈક અલગ હતું અને હવે કંઈક નામ અલગ છે। ઇવન આની અંદર જે સમજૂતી જે છે એ બેઝ જ છે। હું શરૂઆતમાં તમને કહું છું, ખાસ મારી સૂચનાઓ સાંભળજો, ધ્યાન આપજો કે જ્યારે પણ તમે પરીક્ષાની તૈયારી કરો છો ત્યારે આ 3 ચેપ્ટર સાથે કરશો તો બહુ મજા આવશે। દ્વિતીય કસોટીમાં તો કરવું જ પડશે અને પ્રથમ કસોટીનો કોન્સેપ્ટ તો આની અંદર આવવાનું જ છે, બરાબર। તો ચેપ્ટર નંબર 5, યસ, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 સાથે કરી અને તમે તૈયારી કરજો। જ્યારે પણ તૈયારી કરશો ત્યારે કે ભાઈ કાલે મારી જે છે દ્વિતીય કસોટી છે કે વાર્ષિક કસોટી છે, 5, 6, 7 આ 3 ચેપ્ટર બહુ મસ્ત મજાના છે। તમે સાથે સમજી ગયા ને તો તમને એવું જ લાગશે કે સાહેબ આ 3 ચેપ્ટર એક જ છે। માત્ર શું બદલે છે સાહેબ? આ સાહસો બદલે છે, કે સાહેબ આ સ્વરૂપો બદલે છે, કે સાહેબ આ પ્રકાર જે છે કંપનીનો બદલે છે, પણ કોન્સેપ્ટ બધામાં એ જ આવે છે। અને તમને બધાને ખ્યાલ છે અગાઉ આપણે વિડીયોની દરેકમાં મુદ્દાનો ક્રમ ચેન્જ કર્યો, એનું કારણ શું હતું ખબર છે? કે આ 5, 6 અને 7 ચેપ્ટર સળંગ અમુક એવા મુદ્દા છે એની અંદર કે બધા ચેપ્ટરમાં આવે જ છે, બરાબર। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આગળના ચેપ્ટર જોયા પછી તમે વિડીયો જોતા હશો ને તો બહુ તમને ઈઝી લાગશે, મારી ગેરંટી છે। અને જ્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે એ હું તમને અહીંયા જ ક્લિયર કરાવી દઈશ। આપણે લીધા મેઇન કીવર્ડ છે કે જેની અંદર તમે જોતા હશો, પહેલા આપણે મેઇન મુદ્દો લખ્યો જાહેર ક્ષેત્રના સ્વરૂપો। યસ સાહેબ, સ્વરૂપો છે, અહીંયા ધ્યાન રાખજો, ઓકે। પછી 3 અલગ અલગ પ્રકાર આપણે દર્શાવી દેવાના, બરાબર। જેમાં સૌથી પહેલો સાહેબ ખાતાકીય સંચાલન છે, બીજો સાહેબ જાહેર નિગમ છે, ત્રીજો સાહેબ સરકારી કંપની છે। હવે જ્યાં મેં અંડરલાઈન કરી એના ઉપર તમને આછી પાતળી સમજ આવી ગઈ। શું કયો? સૌથી પહેલા મુદ્દામાં શું છે ખબર છે? ખાતાકીય સંચાલન। એનો મતલબ સાહેબ શું કહેવા માંગે છે? તો ખાતું હશે સરકારનું? યસ, તેનો મતલબ જો આ બેઝ તમને કરાવું છું, આ કોઈક એવું ખાતું હશે, બરાબર, જેના ઉપર સંચાલન કોણ કરતું હશે? સરકાર। આ જવાબ આવી ગયો, આની અંદર અર્થ આવી ગયો। મેં તમને જે વસ્તુ કરાવી ને આ વસ્તુમાં તમારો જવાબ આવી ગયો। જો ઉભા રહે, હજી તમને કહું છું બીજી વસ્તુ। જાહેર છે એનો મતલબ કે નિગમ છે, પણ નિગમની અંદર તમને ખ્યાલ હશે તો કે યસ આ આપણે સમજી ગયા હતા, MTNL, મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડ, ચેપ્ટર નંબર અગાઉનો। હવે ખબર પડી ગઈ ને? એટલે અહીંયા રિવાઇઝ થશે તમારું। યસ, પછી સરકારી સાહેબ આ કંપની છે, કંપનીનું તો અલગ અસ્તિત્વ હોય। આપણે SPCC માં ભણી ગયા, OC માં ભણી ગયા, તો જોવાની અંદર મુદ્દો તમને દેખાણું અલગ અસ્તિત્વ। ખબર પડી ગયું તમને શું કહેવા માંગુ છું? તમે વિડીયો છેલ્લે સુધી જોજો। મેં તમને અમુક જે ફંડા હતો ને જે ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ક્રિએટ કરે, સાહેબ આ બધા મુદ્દાની અંદર સરકાર આવે છે, સાહેબ તફાવત શું છે એ અમને કહો। તો સૌથી પહેલો તફાવતનો મુદ્દો મેં તમને કહી દીધો। હવે જોજો અર્થમાં કહેતો આવું છું।
ધ્યાન રાખજો આની અંદર અર્થ અને લક્ષણ સૌથી પહેલા આપણે કરવાના છીએ. આ દરેકની અંદર આ શરૂઆતમાં જે છે બધા લક્ષણો છે અને લક્ષણો આપણે સમજી લેશું ને તો તફાવત 110% તમને યાદ આવી જશે. પણ પેલા લક્ષણ એનો મતલબ કે શું કહેવા માંગે છે કોન્સેપ્ટ એ સમજવો જરૂરી છે. તો સૌથી પહેલા આપણે લક્ષણ લઈ લઈએ. એટલે ખાસ ધ્યાન આપજો આની અંદર ને ક્રમ મેં ચેન્જ કર્યા છે. અમુક ક્રમ રિપીટ થશે, બરાબર. એનો મતલબ કે હવે કોન્સેપ્ટમાં ધ્યાન શું આપવાનું છે? યસ સાહેબ, જે એનો ટર્મિનોલોજી છે શું કહેવા માંગે છે તફાવતની અંદર પણ આવશે અને આનામાં પણ આવશે. તો અર્થ લઈ લઈએ, બરાબર. શું કહે છે? યસ, અર્થમાં એમ જ કહે છે કે સરકારી ખાતા દ્વારા જ્યારે જાહેર ક્ષેત્રનું શું કરવામાં આવે સાહેબ સંચાલન થાય છે તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? ખાતાકીય સંચાલન. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ નથી? યસ ઓર નો? રિપીટ કરી દો. શું સાહેબ? સરકારી ખાતા દ્વારા જે તે જાહેર ખાતાનું સંચાલન કરવામાં આવે. તો હવે આ ખાતું કયું હશે સાહેબ? ઉદાહરણ આપી દો ને. કદાચ કેસ સ્ટડીમાં પૂછે તો ન્યૂ પેપર પેટર્નને ધ્યાનમાં લઈએ તો હું દરેક હવે વિડીયોની અંદર એ જ કહેવાનો છું. જ્યાં દાખલા તરીકે, જ્યાં ઉદાહરણ તરીકે, જ્યાં કોઈ એક્ઝામ્પલ આવે છે એ તમારા માટે શું છે? કેસ સ્ટડીનો પ્રશ્ન, કે જવાબને પ્રશ્ન બનાવશે અને આખી રજૂઆત કરી દેશે. પછી કહેશે કે આને સંલગ્ન મુદ્દાઓ સમજાવો. જસ્ટ ફોર એક્ઝામ્પલ અત્યારે તમને હું ટ્રાય કરાવું છું. જોજો, ધ્યાન રાખજો. આવું મે બી આવી શકે છે. આજ આવશે એવું માનતા નહીં, પણ કદાચ આવે છે તો બહુ સરસ મજાનો પ્રશ્ન કહી શકાય. જુઓ, આની અંદર એક્ઝામ્પલમાં શું છે? રેલવે ડિપાર્ટમેન્ટ અને પોસ્ટ ડિપાર્ટમેન્ટ. ફરી પાછું રેલવે ખાતું, ટપાલ વિભાગ, એટલે એ ખાતું જ થયું. એનો મતલબ હવે એમ પૂછે કે રેલવે વિભાગ અથવા રેલવે ખાતું, ટપાલ વિભાગ, ટપાલ ખાતું, આ જે બધું એક્ઝામ્પલ છે એ શેની અંદર આવે છે? કયા પ્રકારના સાહસના સ્વરૂપની અંદર આવે છે? ઉદાહરણ સહિત સમજાવો, બરાબર. અથવા એના લાક્ષણિકતાઓ સમજાવો. પ્રશ્ન કયો બની ગયો ખબર છે? યસ, ખાતાકીય સંચાલનની લાક્ષણિકતા. શું કહું ખબર પડે છે ને? હું તમને હવે એવી રીતે મુદ્દા કરાવવાના છું કે તમને એમ લાગે છે ને સાહેબ આ કેસ સ્ટડી એટલે શું? ભલે ગમે ત્યાંથી આવે કેસ સ્ટડી, હું તમને અહીંયા કરાવી દઈશ. તમારો માત્ર ધ્યાન અહીંયા હોવો જોઈએ. જે તમારા સાહિત્યની અંદર નથી આપેલી વસ્તુ એ હું દરેક હવેથી વિડીયોમાં કહેવાનો છું. એટલે વિડીયો છેલ્લે સુધી જોજો કે ભાઈ આ સાહિત્યમાં નથી, પણ સાહેબ કહેવા માંગે છે કેસ સ્ટડી આવી શકે છે. અને ઘણી વખત તો આટલી ઇઝી કેસ સ્ટડી આવે છે, ઉદાહરણ આપી દેશે, કહેશે કે ભાઈ આના અંગે સમજૂતી આપો, અથવા આ શેનું ઉદાહરણ છે, અથવા આ કયા પ્રકારની કંપનીનું ઉદાહરણ છે. આગળના ચેપ્ટર અંદર મેં તમને કીધું કંપનીના પ્રકારો ખાસ કરીને જજો આપણે મૂકી દીધા છે. એના માટે કહી દેશે કે આ સાહસ છે, આ રીતે કાર્ય કરે છે, આની અંદર આ સમસ્યા જોવા મળે છે, આની અંદર આમ અસ્તિત્વ જોવા મળે છે, આ વસ્તુ છે. તો આ સમગ્ર ઉદાહરણને ધ્યાનમાં લઈ નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો. કદાચ એક પણ પ્રશ્ન અને બે પણ પ્રશ્ન, કદાચ ત્રણ પણ પ્રશ્ન હોય. એક પ્રશ્ન એવું કહી દે કે આ ઉપર મુજબના ઉદાહરણને ધ્યાનમાં લેતા આ જે પ્રકાર છે એ કયા પ્રકારની અંદર આવે છે તેની લાક્ષણિકતા વિસ્તૃત સમજાવો. ત્યારે તમે શું કરશો? સાહેબ અમે ગોખ્યું હશે ને ત્યારે કામ નહીં જ ચાલે. અને મારો આ પહેલા વિડીયોનો શબ્દ છે કે ગોખીને જશો તકલીફ થશે ને. હવે આ જોઈ લો કેસ સ્ટડી વાળો નવો એક્ઝામ્પલ મેં તમને કીધું. હા, શાળાકીય કક્ષાએ કેસ સ્ટડી આવે છે અને કોલેજ કક્ષાએ મે બી કદાચ અપડેટ આવે. કારણ કે મુદ્દો શું છે ખબર છે? આ મુદ્દો FY BCom ની અંદર આવતા ટોપિકનો મુદ્દો છે. એટલું કહી દઉં. અત્યારે જે પણ વિદ્યાર્થી 11મા નો વિડીયો જોવે છે ને, હું એને એટલું જ કહીશ, અત્યારે તે સમજી લીધો ને, ભવિષ્યમાં ચિંતા નથી. અધરવાઇઝ ભવિષ્યની અંદર ફરીથી સમજવું તો પડશે જ. એનો મતલબ કરવાનું શું છે? સમજી લઈએ હાલો સાહેબ શું કહેવા માંગે છે. એટલીસ્ટ આપણે જે જગ્યાએ જતા હશું જગ્યાએ એમ તો થશે ને કે રેલવેમાં બેઠા હશું ત્યારે એમ થશે ને કે યસ સાહેબ રેલવે છે એ ઇજારો ધરાવે છે અને ખાતાકીય સંચાલનની અંદર જાહેર સ્વરૂપમાં આવે છે. કેટલું મસ્ત મજાનું તમને એમ થશે કે ના યાર અમે ભણ્યા છીએ, અમે રિયાલિટીમાં જોઈએ છીએ. આ વસ્તુ ખબર પડી ને? એટલે આમ તૈયારી કરજો કે પરીક્ષાની અંદર ઉદાહરણને કારણે તમને કોન્સેપ્ટ યાદ આવી જાય. એ મહત્વનું છે. તો જરૂરિયાત મુજબ જો એ લોકો કદાચ કેસ સ્ટડીમાં ઉદાહરણ મૂકે છે તો અમારો વિડીયો જોના દરેક વિદ્યાર્થી છે ને હસતા હસતા બહાર નીકળશે. મારી ગેરંટી છે. શું કામ? આપણે સમજ્યું છે. એક મુદ્દાની મેં સમજૂતી લીધી છે. હા, તમને એમ લાગશે રિવિઝનની અંદર અગાઉ ટોપિક આવી ગયો છે તો એની સમજૂતી મેં અગાઉના વિડીયોમાં લીધી હશે, એ વિડીયોમાં થોડી ઓછી લીધી હશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ભાઈ આપણે અર્થશાસ્ત્રની અંદર જે વિડીયો મૂક્યા છે ચેપ્ટર નંબર 6 ના કે હરીફાઈ પ્રકાર સમજાવો, પૂર્ણ હરીફાઈ, અપૂર્ણ હરીફાઈ, તો એની અંદર ઇજારો ઉદાહરણ અલગથી આપ્યો છે. ઇજારા યુક્ત હરીફાઈ એનો પણ અલગથી ઉદાહરણ આપ્યું છે. પછી અપૂર્ણ હરીફાઈ એનો અલગથી ઉદાહરણ આપ્યું છે. ઓકે, હવે તમારો અર્થ થઈ ગયો ક્લિયર ને એક્ઝામ્પલ મેં તમને આપી દીધું છે. પછી યસ સાહેબ હવે આવે છે જાહેર નિગમ. નિગમ આવે એટલે મગજમાં શું લાઈક થાય સાહેબ? ભારતીય સંચાર નિગમ લિમિટેડ, BSNL, મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડ, MTNL. પછી સાહેબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે ભારતની શું છે સાહેબ? મધ્યસ્થ બેંક છે. પછી યસ તો કે LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, જે શું છે સાહેબ? એ પણ વસ્તુ જે છે એ સરકારી નિગમની અંદર આવે છે. પણ હું તમને અત્યારે કહી દઉં કે આ સરકારી નિગમ જે છે અત્યારે જાહેર સાહસની અંદર આવતો સ્ટોક બની ગયો છે.
હા, હું તમને પછી સમજાવવાનો જ છું, પણ અત્યારે LIC જે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે ઉદાહરણ મુજબ પાઠ્યપુસ્તકને ધ્યાનમાં લઈને કરશું, પણ વર્તમાન સમયમાં LIC પણ એનો સ્ટોક બની ગયો છે બજારની અંદર, કે જેની અંદર અમુક ટકા જે સરકારે શું કર્યું છે તો કે જાહેર જનતાને આમંત્રણ આપ્યું છે રોકાણ કરવાની દ્રષ્ટિએ, બરાબર. આપણે આગળ સમજવાના છે. અત્યારે તમને શરૂઆતમાં કીધું કે આપણી ચોપડીની અંદર જે ઉદાહરણ આપ્યું છે ત્યારબાદ LIC જે છે એને પોતાનો પબ્લિક ઇસ્યુ એટલે કે સ્ટોક માર્કેટની અંદર પોતાનો IPO દ્વારા મૂડી બજારની અંદર શું કરે તો નાણાં મેળવ્યા છે. તો એક્ઝામ્પલ ભલે એ લોકોએ આપ્યું છે, આપણે પાઠ્યપુસ્તકના સંદર્ભમાં પૂછે છે તો એઝ ઇટ ઇઝ આપણે લખશું. હા, એક બે એક્ઝામ્પલ મેં મારી રીતે લીધા છે જે અગાઉના ચેપ્ટરમાં આવી ગયા છે, બરાબર. તો એનો મતલબ કે અત્યારે શું કહેવા માંગે છે, યસ, તો કે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા વિદ્યાર્થી મિત્રો અસ્તિત્વમાં આવે છે. શું કહે છે? સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા આ બધા જે સાહસની અંદર આવતો જે સ્વરૂપ છે એનો જે પ્રકાર છે સરકારી નિગમ, આના દ્વારા અસ્તિત્વમાં આવે છે. એટલે હવે તમને કોઈ એમ કે આ નિગમ છે એનો મતલબ કે સાહેબ સરકારના અથવા તો સંસદના કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા પસાર કરી અને એની શું કરવામાં આવે છે, શરૂઆત કરવામાં આવી છે. આ વસ્તુ ક્લિયર થઈ ગયું. નિગમ આવી રીતે, ઓકે, યસ સાહેબ. ઉદાહરણ આપણે આપી દીધું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ વિદ્યાર્થી મિત્રો એ RBI એક્ટ 1934 ને ધ્યાનમાં લઈ એની સ્થાપના કરવામાં આવી છે. તો આ જે કાયદો છે ક્યાંથી આવ્યો સાહેબ? એ કાયદો છે ને સૌથી પહેલા ક્યાં પસાર કરવામાં આવે? સંસદ કે વિધાનસભાના બધા ગૃહોની અંદર પસાર કરવામાં આવે. હું વિસ્તૃતમાં લેતો નથી, મને ખ્યાલ છે કે સમાજ વિદ્યાનો ભાગ છે, પણ આ કાયદાને પહેલા શું કરવું પડે? યસ સાહેબ, સૌથી પહેલા એ બિલ રજૂ કરવું પડે, એના પછી મળે મંજૂરી મળે પછી એ એક્ટમાં કન્વર્ટ થાય, બરાબર. આખી પ્રોસેસ છે. જે પ્રોસેસ છે એને ધ્યાનમાં લઈ પછી શું કરી છે આ પ્રકારની જે બધી સાહસો જે છે કે જે નિગમો છે એની શું કરવામાં આવી છે, સ્થાપના કરવામાં આવી છે. અર્થ ખાસ ધ્યાન આપજો. હું અર્થ ઉપર એટલે વધારે સમય ફાળવું છું વિદ્યાર્થી મિત્રો. તમને અર્થ આવડી ગયો ને, હું ગેરંટી સાથે કહું ઘણા બધા મુદ્દા અર્થમાંથી બને છે, બરાબર. સમજાવતી વખતે હું તમને કહેવાનો છું. અને હવે આવે છે સરકારી કંપની. સાહેબ આ ચેપ્ટર નંબર અગાઉમાં તમે જે કંપનીના પ્રકારમાં વિડીયોમાં સરકારી કંપની લીધું હતું એ જ છે ને? યસ, એ જ છે. તો આ સરકારી કંપની એટલે શું? કે જેની અંદર સરકાર પોતાની મૂડીનું 51% થી વધારે ભાગ રોકાણ કરે. એનો મતલબ ઓછામાં ઓછી 51% મૂડી જે છે એ કોની છે સાહેબ? સરકારની છે. સરકારની એટલે કઈ? સૌથી પહેલી કઈ સરકાર? યસ સાહેબ, કેન્દ્ર સરકાર. બીજી કઈ સરકાર? યસ સાહેબ, રાજ્ય સરકાર. ત્રીજી કન્ડિશન સાહેબ, કેન્દ્ર સરકારનો હિસ્સો છે અને રાજ્ય સરકાર બંનેનો હિસ્સો છે. તો તેને કેવી કંપની તરીકે ઓળખવામાં આવે છે સાહેબ? સરકારી કંપની તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુ ક્લિયર થઈ? શેનો? તો કે 51% થી વધારે મૂડી રોકાણ કરે છે. સ્ટ્રાઇક થઈ. અહીંયા શું છે સાહેબ? અહીંયા મૂડી રોકાણ છે. અહીંયા ખાતાકીય સંચાલનની અંદર આવે છે સંચાલન. જો આ જવાબ જ છે, હું મેઇન કીવર્ડ ટિક કરું છું. ઓકે, યસ. આ શું છે? જાહેર નિગમ. તેનામાં શું છે સાહેબ? કાયદો છે, કાયદા દ્વારા. આનામાં શું છે સાહેબ? આની અંદર મૂડી રોકાણ આવે છે. જો હવે ખબર પડી ગઈ ને આ મેજર ડિફરન્સ. હવે તમને કોઈ આવીને એમ કહે છે કે આ જાહેર ક્ષેત્રના જે સ્વરૂપો છે એનામાં ત્રણમાં શું તફાવત છે? તો પ્રશ્ન ખ્યાલ છે કે આ ત્રણ પ્રકાર આવે છે, પણ એવું મેજર ડિફરન્સ અમને દેખાડ કે જેથી અમને એમ લાગે કે છે બધાની અંદર સરકારનો ભાગ, પણ કંઈક તફાવત રહેલું છે. તફાવત હવે હું તમને કહેતો તો જોઈ લો, આ વસ્તુ એવી છે. અને ઘણા લોકો શું વિચારશે ખબર? હા, બધાની અંદર સરકાર છે, સરકારી. અરે સરકારી છે, તમારી દરેક વાત સાચી છે, પણ એનો જે સ્વરૂપ છે એની અંદર રોકાણ કરવાનો, સંચાલન કરવાનો કે કાયદા દ્વારા એનો અસ્તિત્વ લાવવાનો એ અલગ અલગ છે વિદ્યાર્થી મિત્રો. ને એને ધ્યાનમાં લઈ ઘણી બધી લાક્ષણિકતાઓ અલગ છે. જો આ વસ્તુ એક જ હોત તો તમને આ વસ્તુ પરીક્ષાની અંદર આપવામાં આવે, મને કહી દો, ચાલો આ મૂકવામાં આવે ન સાહેબ, તો બસ તફાવતની શા માટે જરૂર છે? ખબર પડી ગઈ ને જે કહેવા માંગુ છું? તમે એમ કહો સાહેબ બધામાં સરકાર તો છે, હવે શું કામ તફાવત આપો છો? ઘણા બધા એવા તફાવતના મુદ્દાઓ છે, આપણે પછી લેવાના છે. જોઈ લો, આપણે ક્રમ અલગ જ કર્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ખાતાકીય સંચાલન છે ને એના મેઇન 5 લક્ષણ છે. 5 લક્ષણ બેઝિક વસ્તુ કહું છું. સૌથી પહેલા એમ સમજી લો કે આપણને સરકારી ખાતું છે વિદ્યાર્થી મિત્રો, એ સરકારી ખાતાની શરૂઆત કરવા માટે શું જોઈશે સાહેબ? મૂડી જોઈશે. મૂડી કોણ લઈ આવશે સાહેબ? તમે તો કીધું સરકાર જ કરે છે સંચાલન, તો મૂડી સરકાર જ લઈ આવશે ને? યસ, સાચી વાત છે, સરકાર જ લઈ આવશે. સરકાર ક્યાંથી લાવશે? સરકાર હાથમાં ખણીને આવશે? ના સાહેબ, અંદાજપત્ર દ્વારા આની મૂડીની શું કરવામાં આવશે? ફાળવણી કરવામાં આવશે. એક્ઝામ્પલ તરીકે એમ સમજી લો કે હું સરકાર છું, સાંભળજો, અને તમારું જે છે એ ખાતાકીય સંચાલન મને કરવાનું છે. હું તમને મૂડી આપીશ, બરાબર. મૂડી હું ક્યાંથી આપીશ સાહેબ? તમે અંદાજપત્રમાંથી ફાળવીને તમે અમને આપશો. ઓકે, હવે અમે મૂડી આપીને શું કરીશ સાહેબ? તમે તો કામ કરવામાં આમ જોશો કે સાહેબ અમે સંચાલન કરીએ છે કે નથી કરતા, બરાબર છે સાહેબ, અંકુશ કરીએ છે કે નથી કરતા, તો હું વારંવાર તમારા પાસે આવીને ચેક કરવા આવીશ. કારણ કે મારા પાસે ઘણા બધા કામ હશે ને. એઝ અ ગવર્મેન્ટ તરીકે મારા પાસે એક તો ડિપાર્ટમેન્ટ નહીં હોય ને,
તો શું હશે સાહેબ? ઘણા બધા ડિપાર્ટમેન્ટ હશે. તો હવે હું શું કરીશ ખબર છે? હું છે ને એક કામ કરીશ કે મારી જે મિનિસ્ટ્રી હશે કેન્દ્ર લેવલની, એની અંદર રહેલા જે મિનિસ્ટરો હશે ને, એટલે કે પ્રધાન, એને હું સોંપી દઈશ. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે એમ સમજી લો કે હોમ મિનિસ્ટર છે, એના અંડરમાં ઘણી બધી એમ સમજી લો આવા ડિપાર્ટમેન્ટ આવતા હશે. પછી રેલવે મિનિસ્ટર છે, તેના અંડરમાં શું આવતું હશે સાહેબ? રેલવે ડિપાર્ટમેન્ટ આવતા હશે. મિનિસ્ટર એની નીચે રહેલા આઈએએસ સનદી અધિકારીને આપી દેશે રેલવે મંત્રાલય ખાતું. યાદ આવી છે? જે રેલવે વિભાગ જ, પણ રેલવે મંત્રાલય ખાતું આવું ડિપાર્ટમેન્ટ હોય ગવર્મેન્ટની અંદર, સેન્ટ્રલ લેવલે, પછી સ્ટેટ લેવલે. તો એનો મતલબ હવે તમને ખબર પડી ગઈ ને? હા, તો હવે આ વસ્તુ બેઝિક છે. હવે મેં તમને શું કર્યું સાહેબ? સૌથી પહેલા તમે અમને નાણાંની ફાળવણી કરી, મૂડી આપી, બરાબર? ઓકે. પછી સાહેબ તમે સંચાલન અને અંકુશ કરવાના છો. ઓકે, જે મેં તમને સમજાવી દીધું. જોજો શું છે કે જે તે ખાતાના પ્રધાનની દેખરેખ હેઠળ સનદી અધિકારી એટલે કે આઈએએસ ઓફિસર દ્વારા જેને યુપીએસસી પાસ કરી હશે અથવા કેન્દ્ર લેવલે બહુ સારો એવો હોદ્દો ઘણા સમયથી હશે અને નોલેજેબલ પર્સન હશે ગવર્મેન્ટનો, તો એને આપવામાં આવશે. જનરલી આઈએએસ હશે એમ કહી શકાય, બરાબર? એટલે એક વાતનો પ્રશ્ન તો કે આ જે ખાતાકીય સંચાલન છે એની અંદર જે છે એ સરકાર જે છે એ સંચાલન અને અંકુશની અંદર કોને રાખશે? તો સૌથી પહેલા સરકાર જે છે એ જે તે ખાતાના પ્રધાનને આપશે. પ્રધાન એટલે મિનિસ્ટર. મિનિસ્ટર એની અંડરમાં કોને આપશે? યસ સાહેબ, સનદી અધિકારી એટલે કે આઈએએસ ને આપશે. બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરાબર? ઓકે, યસ. હવે મેં તમારા ઉપર અંકુશે કર્યો, સંચાલન પણ કર્યો. હવે થશે શું સાહેબ? અમારા એકમની અંદર જે કામ કરવા વાળા કોણ હશે સાહેબ? કર્મચારી જોઈએ જ ને યાર. હું તમને રિયલાઇઝ કરાવું છું કે અત્યારે તમે ખાતાકીય સંચાલન ચલાવો છો, હું ગવર્મેન્ટ છું, તમે મારા પાસે જે ડિમાન્ડ કરશો એ મને પ્રોવાઈડ કરવી પડશે. શું કામ? કે હું તમારા ઉપર શું કરું છું સાહેબ? સંચાલન કરું છું. હવે એની અંદર શું આવે સાહેબ? હવે અમને વ્યક્તિઓ જોઈશે એટલે કે કર્મચારી જોઈશે. કર્મચારી કોણ હશે સાહેબ? એ કર્મચારી છે ને એ સરકારી કર્મચારી જેવા જ હશે. એનો મતલબ કે એની નિમણૂકની પ્રક્રિયા પણ કેવી હશે સાહેબ? ગવર્મેન્ટની જે પણ એમ્પ્લોયની થતી હશે એ રીતે જ થતી હશે. એનો મતલબ ગવર્મેન્ટ સર્વન્ટ હશે. આ વસ્તુ ક્લિયર થઈ? હું શું કહું છું આ મેં સૌથી વધારે શોર્ટમાં એટલે લીધો કારણ કે હવે તમને ખબર પડી ગઈ છે સાહેબ આ તમને સમજાવો છો એ ટ્રિક્સ જ છે. એટલે જ તમે જોઈ શકો છો ક્રમમાં ફેરફાર છે. સૌથી પહેલા સાહેબ પૈસા નાણાંની ફાળવણી કરશો. નાણાંની ફાળવણી કરીશું. તમને શું કરીશ? તમારા પર સાહેબ સંચાલન અને અંકુશ કરીશ. સંચાલન ક્યાંથી આવ્યું? આયરો જો અર્થમાંથી મુદ્દો બન્યો, બરાબર? ઓકે, હવે સંચાલન કરે અંકુશ કરો. તમે મને શું કહેશો સાહેબ? તમે સંચાલન કરો છો, અંકુશ કરો છો, પણ સાહેબ અમારા જે ખાતાકીય સંચાલન જેમાં શું જોઈશે સાહેબ? કર્મચારી તો જોઈશે ને. એ કર્મચારી કયા માંગશો સાહેબ? સરકારી જ આપો. શા માટે સાહેબ? સંચાલન કરવાનો જે છે એ કોણ છે સાહેબ? સરકાર જ છે. હવે ખબર પડી? સંચાલન મેનેજમેન્ટ આની અંદર અહીંયા આવશે કે જે કોણ કરતું હશે? ટોટલી ગવર્મેન્ટ કરતું હશે, બરાબર? ઓકે, યસ. હવે સાહેબ એનું ઉત્તરદાયિત્વ. તો હવે આ ઉત્તરદાયિત્વ એટલે શું? તમને ધોરણ 12 માં તો આવવાનું છે. ઉત્તરદાયિત્વ એટલે શું ખબર છે? તમે તમારા ઉપરી અધિકારીને શું આપવાનું છે? આન્સર આપવાના છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે આપણે કામ કરીએ, એક પેજ લઈએ છીએ, હું તમને સમજાવું કે અત્યારે આ જે ખાતાકીય સંચાલન છે, સાંભળજો, આ સમજવા જેવી બાબત છે કે આ ખાતાકીય સંચાલનની અંદર સૌથી પહેલો મુદ્દો સાહેબ આની અંદર આવે છે નાણાં આવશે. આ નાણાં કોણ ફાળવશે? તો સાહેબ નાણાં સરકાર ફાળવશે, પણ ક્યાંથી ફાળવશે? પ્રશ્ન કરો સાહેબ. તમે હમણાં જ કીધું અંદાજપત્ર. ઓકે, આ અંદાજપત્ર જે છે આપણે ક્યાં રજૂ કરીએ છીએ સાહેબ? અંદાજપત્ર છે ને એ વિધાનસભામાં રજૂ થાય. હું બહુ બેઝિક જ વસ્તુ લેવાનો છું, વિસ્તૃતમાં ચર્ચા નહીં કરું. ઓકે, વિધાનસભામાં રજૂ થાય એટલે પૈસા કોણ આપશે સાહેબ? અંદાજપત્ર દ્વારા જે વિધાનસભા છે અમને પૈસા આપશે. પૈસા સૌથી પહેલા કોને આપશે સાહેબ? એના મિનિસ્ટરને આપશે. એના મિનિસ્ટર એટલે કોણ સાહેબ? એ પ્રધાન હશે. બહુ શોર્ટમાં લીધો. જો આ સમજાઈ ગયો તો તમારો મુદ્દો ક્લિયર. ઓકે, પ્રધાન કોને કહેશે કામ કરવાનું છે સાહેબ? પ્રધાન કહેશે એના સનદી અધિકારી. એટલે સનદી અધિકારી એટલે શું સાહેબ? આઈએએસ. હવે મને કહો જસ્ટ ફોર એક્ઝામ્પલ, અહીંયા તમને કોઈ પ્રશ્ન પૂછે છે કે આની અંદર ઉત્તરદાયિત્વ કોને આપવાનું રહેશે? એટલે ઉત્તરદાયિત્વનું કાર્ય કોણ કરશે સાહેબ? અમે ખાતાકીય સંચાલનને ધ્યાનમાં લઈએ તો સાહેબ અહીંયા જે વ્યક્તિ અમને મુખ્ય આ દેખાય છે, કારણ કે આ તો વિધાનસભા છે, વ્યક્તિ કહેવાય નહીં. હું શું કહું છું ખબર પડે છે? આ વિધાનસભા છે. વિધાનસભા તમારા સામે આવીને ઉભો નહીં હોય, પણ કોણ ઉભો હશે સાહેબ? પ્રધાન એટલે મિનિસ્ટર ઉભો હશે. એટલે મુખ્ય વ્યક્તિ કોણ છે સાહેબ? અહીંયા મુખ્ય વ્યક્તિ પ્રધાન છે કે જે જવાબ આપી શકે. તેનો મતલબ શું થશે સાહેબ? જે પ્રધાન છે ને એ જવાબ આપશે કોને? વિધાનસભાને. એટલે વિધાનસભા કે સંસદની અંદર જ્યારે પણ બજેટ રજૂ થતું હશે વિદ્યાર્થી મિત્રો, ત્યારે શું આપવામાં આવશે સાહેબ? એનો આન્સર આપવામાં આવશે કે ભાઈ તમે અમને 100 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, એમાંથી અમે 80 કરોડ રૂપિયા આ જગ્યાએ વાપર્યા છે. હજી પણ અમને ઘણા બધા સારા એવા સ્ટેશનો બનાવવાના છે રેલવેના, તો અમને આટલા રૂપિયા જોઈશે. કોને જવાબ આપ્યો? પ્રધાન. કારણ કે આઈએએસ લેવલનો જે સનદી અધિકારી હશે એ તો એનું શું કરશે સાહેબ? રોજબરોજનું સંચાલન કરશે. વસ્તુ ક્લિયર થઈ ગઈ નથી? હવે તમને આ સમજાઈ ગયો ને? આ આખી પ્રોસેસ તમને સ્ક્રીનશોટ લેવો હોય ને
તો સરસ મજાનું લઈ લો. વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન ક્રિએટ કરે છે ને એ બધું આનામાં આવી ગયું. આકૃતિની અંદર સંપૂર્ણ એમ સમજી લો કોન્સેપ્ટ તમારા 3 મુદ્દા મેં કવર કરાવી દીધા. જોજો હવે આપણે ફરી પાછો એ જ મુદ્દામાં જઈએ છીએ. યસ, તો આનામાં શું કહે છે? હવે આવે છે સાહેબ ઉત્તરદાયિત્વ. તો કે જે ખાતું સંભાળનાર પ્રધાન અથવા પ્રધાનનું પ્રત્યક્ષ ઉત્તરદાયિત્વ સંસદ કે વિધાનસભાના આપવાનું રહેશે. મેં બહુ શોર્ટમાં શું કામ લખ્યું? કારણ કે મેં તમને હવે સમજાવી દીધું. આઈએસ નો મેં ક્યાંય ઉલ્લેખ કર્યો નથી, કારણ કે ઉપર ઓલરેડી વસ્તુ આવી ગઈ છે. ઉત્તરદાયિત્વ એટલે કોણ ઉત્તર આપશે? સાહેબ ઉત્તર આપશે કોણ? તો કે સાહેબ ઉત્તર આપશે પ્રધાન. કોને આપશે? સાહેબ એની ઉપર રહેલો સંસદ અથવા તો વિધાનસભા છે એને ઉત્તર આપશે. એનો મતલબ હવે તમને ખબર પડી ગઈ ને? યસ સાહેબ, આકૃતિ આખી અમને સમજાઈ ગઈ. અને આની અંદર એક મસ્ત મજાનો મુદ્દો આવે છે. જો તમને બેસિકલી કહું છું, તમે મને ઉત્તર આપવા આવ્યા તો તમારા પાસે શું હશે? સાહેબ અમારા પાસે આંકડાકીય માહિતી હશે. આંકડાકીય માહિતી એમને આપી દેશું. સાહેબ તમે અમને 100 કરોડ આપ્યા, 100 કરોડ માંથી 80 કરોડ એમ આપ્યા. હવે પ્રૂફ શું છે તમારા પાસે? તમારા પાસે હિસાબ છે એના? હા સાહેબ, હિસાબ બનાવવા પડશે. તમારા પાસે શું હશે? સાહેબ અમારા હાથમાં હિસાબો હશે, અને હિસાબોની અંદર શું થયેલું હશે? સાહેબ ઓડિટ થયેલું હશે. ઓડિટ એટલે શું? કે જે હિસાબો તમે બનાવ્યા છે, એકાઉન્ટિંગ જે કર્યું છે, આમાંની અંદર આવે છે આપણને કે જે એકાઉન્ટિંગ કર્યું છે એ એકાઉન્ટિંગ જે હિસાબો લખાણા છે એ એઝ પર ધ રૂલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, એટલે કે નામાના અમુક જે આપણે એમ કહીએ કે ભાઈ જે રૂલ્સ બનાવ્યા છે, જે પ્રિન્સિપલ સિદ્ધાંતો બનાવ્યા છે, એને ધ્યાનમાં લઈ તમે બનાવ્યા છે કે નથી બનાવ્યા એ ચેક કરશે. એ ચેક કરે પછી ઓડિટ એના ઉપર સહી કરશે. બરાબર, આને કહેવાય જનરલી ઓડિટ કાર્ય, જે વિસ્તૃત આગળ તમને ટોપિક આવશે, સબ્જેક્ટ આવશે, બરાબર, કોલેજની અંદર ને સીએ ની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર ઓડિટ કોણ કરે? કોઈ પ્રાઇવેટ કરે? ન કરે. શા માટે? હું તમને સમજાવું જનરલી કે આની અંદર પ્રાઇવેટ વ્યક્તિ ઓડિટ ન કરી શકે, કારણ કે જે એમ સમજો સાહસ છે, બરાબર, કે જે સંચાલન કરનાર જે છે એ સંચાલન કેવું છે? સાહેબ જાહેર ખાતું છે. જાહેર ખાતું એનો મતલબ સાહેબ સરકારી છે. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો ઓડિટ કરવા માટે કરી એક અલગથી એમ સમજી લો, યાદ રાખજો, બનાવેલી છે સંસદની અંદર એક વ્યવસ્થા કરવામાં આવી છે જેને CAG એટલે કે કેગ તરીકે ઓળખવામાં આવે છે. આગળ તમને એવું લાગે તો આનો હું ફૂલ ફોર્મ સાઈડમાં આપી દઉં છું, એકવાર જોઈ લેજો કે જેથી કરી આગળ તમને કામ આવશે અને આ વસ્તુ અંગે વિસ્તૃત સમજો તમને ભવિષ્યમાં આવવાની છે કે આ CAG કેમ કાર્ય કરે છે, જે આપણે વિસ્તૃતમાં ભણતા નથી. સરળ ભાષામાં કહું તો સરકારીના જેટલા પણ એમ સમજી લો ખાતાઓ હશે એનો દરેકનો ઓડિટ છે ને એ CAG કરશે, જેને ગુજરાતીમાં અહીંયા મેં લખ્યું છે. આઈ હોપ તમને દેખાતું હશે, અધરવાઇઝ તમને અહીંયા સ્ક્રોલ કરી દઉં. જો શું છે? યસ, તો કે હિસાબની જાળવણી, ઓડિટ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે CAG મેં તમને કીધું એ આનું ઓડિટ કાર્ય સંભાળતી હશે અને હિસાબોની જાળવણી કરતી હશે. હવે ખબર પડી ગઈ શું કરો અત્યારે આપણે? સાહેબ અત્યારે આપણે કર્યું ખાતાકીય સંચાલન. હવે ટ્રિક્સ મેં તમને આપી દીધી, ખબર પડી? યસ સાહેબ, સૌથી પહેલા પૈસાની ફાળવણી. પૈસાની ફાળવણી થશે પછી શું કરશું? સાહેબ સંચાલનને આપણે એનો અંકુશ કરશું. સંચાલનને જો અંકુશ કરવા જાશું સાહેબ તો ત્યાં શું જોવા મળશે? સાહેબ આપણને કર્મચારી જોવા મળશે. જોઈ લો, મુદ્દા આવે છે બધા. કર્મચારી ઉભા શું કહેશે? મને કોને ઉત્તર આપવાનું છે? એટલે પ્રધાન જ હશે, બરાબર, એક્ઝામ્પલ તરીકે યાદ રાખવા માટે કરીને છે, બરાબર. ઓકે, એટલે પ્રધાન શું કહેશે? ઉપર ઉત્તરદાયિત્વ આપશે. ઉત્તરદાયિત્વ આપ્યા પછી શું કરશે? સાહેબ ઉત્તરદાયિત્વ આપવા માટે એના હાથમાં શું જોઈશે? સાહેબ હિસાબો જોઈશે. ટ્રિક્સ થઈ ગઈ અહીંયા ક્લિયર. કોન્સેપ્ટ કર્યું અને ટ્રિક્સે કરી. ટ્રિક્સ શેના માટે છે? યાદ રાખવા માટે કરીને જ છે. એનો મતલબ તમારો આખે આખો કોન્સેપ્ટ અહીંયા થઈ ગયો. હવે તમને એમ લાગે તો આના સિવાયની જે લખાણ જે છે સાવ ઈઝી છે, એ આપણે આજના સાહિત્યની અંદર આપેલું છે, એકવાર જોઈ લેજો. આ બધા શું છે? મેઇન કીવર્ડ છે કે આ વસ્તુ સમજણ પડી ગઈ ને પછી આને માત્ર વિસ્તૃત કરવાની છે. અને વિસ્તૃત કરવું હોય તમારા માટે બહુ ઈઝી વસ્તુ છે. છતાં કોઈને એવું લાગે સાહેબ અમને ખબર નથી પડી, બિંદાસ તમે આપણા સોશિયલ મીડિયાના માધ્યમ અંદર હજી પણ કદાચ જોડાવાનું બાકી હોય અથવા તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરી હવે સબસ્ક્રાઇબ કરી નાખો ભલા, ને વિડીયોને લાઈક તો કરો, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આવે છે જાહેર નિગમ. હું બાકીની બધી વિગતો ઇરેઝ કરી નાખું કારણ કે હવે બધાને તમને ખ્યાલ પડી ગઈ છે. અધરવાઇઝ આપણા પાસે વિડીયોમાં રિવાઇન્ડ કરી સરળતાથી તમે લઈ શકશો. એટલે હું ઇરેઝ કરી નાખું કારણ કે આપણો મેઇન કોન્સેપ્ટ ઉપર ધ્યાન રહે. હવે આપણે પેનનો કલર ચેન્જ કરી નાખીએ. મુદ્દો અલગ છે તો આપણે કલર ચેન્જ કરશું તો બહુ સમજવા જેવું લાગશે. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો જાહેર નિગમ કે જેની સ્થાપના કેવી રીતે કરવામાં આવશે? અર્થમાં છુપાયેલી છે સાહેબ. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ LIC, બરાબર. મેં તમને કીધું આપણે અત્યારે LIC ને રાખવાનું છે અને RBI રિઝર્વ બેંક ઓફ. હવે આપણે લઈ લઈએ સરળ ભાષામાં શું છે દરેક મુદ્દો. તો સૌથી પહેલા જે એનો વિદ્યાર્થી મિત્રો અર્થમાં આવે છે એ શું? સાહેબ સૌથી પહેલા સ્થાપના કરશું. શું કામ? કે સાહેબ આ જ વસ્તુ તો અર્થમાં આપેલી છે, આનાથી જે વસ્તુ અલગ પડે છે એ. તો આની સ્થાપના કોણ કરે છે? સાહેબ જે સ્થાપના છે ને એ સંસદ કે વિધાનસભાની અંદર ખાસ કાયદા દ્વારા પસાર કરી આની સ્થાપના કરવામાં આવે છે. અહીંયા લખવાનું રહેશે. મેં મેઇન કીવર્ડ જ લખ્યો છે. ચાલો હું તમને લખી જ દઉં છું જેથી કે તમને સ્ક્રીનશોટ પડે તો વાંધો આવે નહીં. સંસદ
કે વિધાનસભા, અહીંયા મેં શોર્ટમાં લખું છું બરાબર, એની અંદર ખાસ કાયદો પસાર કરી અને આની સ્થાપના કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના RBI એક્ટ 1934 જે છે તેને ધ્યાનમાં લઈ એની સ્થાપના કરવામાં આવી હતી, જે સ્પેશિયલી અહીંયા સંસદ કે વિધાનસભાની અંદર પસાર કરવામાં આવી હતી. ક્લિયર થયું? આમ સમજૂતી આપવાની રહેશે. ઓકે, હવે આવે છે અલગ અસ્તિત્વ. શા માટે? સાહેબ આપણે હમણાં તો ચર્ચા કરી કે કંપની તરીકે બધા લાભ જે છે મળતા હશે એ બધા આને મળશે, કારણ કે આનો પર સાહેબ અલગ અસ્તિત્વ છે. કોને ધ્યાનમાં લઈ સાહેબ? કાયદાને ધ્યાનમાં લઈને. ક્લિયર થયું? મેં શોર્ટમાં લીધું છે, આની વિસ્તૃત સમજૂતી લીધી નથી, કારણ કે હવે આ બધી વસ્તુ જે લાક્ષણિકતાઓ છે જે આપણે સમજી લીધી છે, કઈ છે? કંપનીની લાક્ષણિકતામાં જ આવે છે, એટલે એને અલગ અસ્તિત્વ મળે છે. કોને ધ્યાનમાં લઈ સાહેબ? કાયદાને ધ્યાનમાં લઈને. બરાબર? ઓકે, યસ. પછી આવે છે સાહેબ મૂડી ભંડોળ. રિપીટ થયું મુદ્દો, જો અહીંયા સ્ટાર કરી નાખું. અહીંયા ભલે નાણાંની ફાળવણી છે, પણ નાણાંની ફાળવણી શું કહેવાય સાહેબ? મૂડી જ કહેવાય. પણ આપણે અહીંયા નાણાંની ફાળવણી કોને કરી છે એ લખશું. અહીંયા શું કરશું સાહેબ? અહીંયા મૂડી ભંડોળ લખશું. ક્લિયર છે? તો આ જ વસ્તુ એ રીતે સરકાર દ્વારા જરૂર પડે તો જાહેર જનતા પાસેથી ઓછીની મૂડી મેળવી શકે છે. શરૂઆતમાં મેં તમને એક્ઝામ્પલ ના આપ્યું કે જે આ LIC છે ને વિદ્યાર્થી મિત્રો, એનો અત્યારે માર્કેટની અંદર સ્ટોક બોલે છે, એટલે કે સ્ટોક માર્કેટમાં LIC નો શેર છે. શેમાં આવે છે સાહેબ? જાહેર નિગમની અંદર આવે છે. મતલબ શું કે છે સાહેબ? એને જરૂર પડે તો જાહેર જનતા પાસેથી ઓછીની મૂડી મેળવી શકે છે. બરાબર? જરૂર છે કે ના અમને સાહેબ અમને મૂડીની જરૂર છે, તો આપણે શેર બહાર પાડી શકશું જાહેર નિગમ તરીકે. બરાબર? એવા ઘણા એક્ઝામ્પલ છે, અત્યારે મેં એક જ લીધું છે આ LIC. ઓકે, યસ. પછી શું છે સાહેબ? આ માલિકી. બધા મુદ્દા રિવિઝન જેવા નથી લાગતા સાહેબ? બધા મુદ્દા અહીંયા છુપાયેલા છે અર્થમાં. રિવિઝન તો ઠીક, અર્થમાં છુપાયેલા છે. તો ફરી પાછું એ જ વસ્તુ આવે. શું કહે છે કે કેન્દ્ર રાજ્ય, કેન્દ્ર પ્લસ રાજ્ય બંને સરકાર, આ જે નફો કે નુકસાન આ બંને વસ્તુ થતી હશે, એ બંને વસ્તુ જે છે એ સરકાર ભોગવશે. ફાયદો થાય છે તો સરકાર ભોગવશે, નુકસાન થાય છે તો પણ સરકાર પોતે ભોગવશે. એનો મતલબ શું થયો ખબર છે સાહેબ? આની અંદર માલિકી સરકારની છે, તો શા માટે આની અંદર ખાનગી એકમ વચ્ચે આવશે? તો બટ ઓબ્વિયસ વસ્તુ, જે નફો થાય છે કે નુકસાન થાય છે, શું કરશે? તો કે પોતે ભોગવશે. આ વસ્તુ ક્લિયર થઈ? કેમ યાદ રાખશું? જો સૌથી પહેલા સાહેબ સ્થાપના થઈ. હું બાકીનો મુદ્દો ઇરેઝ કરી નાખું છું. જોજો, સૌથી પહેલા શું થાય સાહેબ? સૌથી પહેલા થાય સ્થાપના. બરાબર? ઓકે, સ્થાપના થયા એટલે શું થાય સાહેબ? એને અલગ અસ્તિત્વ મળશે. કઈ રીતે સાહેબ? હમણાં આપણે ચર્ચા કરી એ કાયદો. બરાબર? ઓકે, પછી અલગ અસ્તિત્વ પડ્યો તો એને શું પડશે? જરૂર આવે સાહેબ મૂડીની જરૂર પડશે. મૂડીની જરૂર પડ્યા પછી શું થશે સાહેબ? કાર્ય કરશે. ની કાર્યને ધ્યાનમાં લઈ એનામાં કોક માલિકી હશે કે જે કાં તો પ્રોફિટ એન્ડ લોસ બંને શું કરશે? બેર કરશે. મતલબ પોતે જે છે એ ભોગવશે. એ રીતે. ઓકે, યસ. તો એના પછી શું આવે છે સાહેબ? હવે સંચાલનમાં સ્વતંત્રતા. અહીંયા શું હતો? સંચાલન અને અંકુશ હતો. અહીંયા શું છે? સંચાલનમાં સ્વતંત્રતા છે. બરાબર? ખાસ ધ્યાન રાખજો. આની અંદર મુદ્દા અમુક જગ્યાએ આપણને આવી રીતે ધ્યાનમાં લેવાના છે. આની અંદર વિદ્યાર્થી મિત્રો સરકાર જે છે એ સંચાલનમાં થોડીક સ્વતંત્રતા આપી દેશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની અંદર ત્યારે ફાઇનાન્સ મિનિસ્ટર છે એ બધી બેંકો ઉપર જનરલી નીતિ નિયમો બનાવતી હશે. બરાબર? એને ઘણા બધા કાર્યો હોય કે બેન્કિંગમાં ફાઇનાન્સ આવે, બીજા બધા સેક્ટરમાં ફાઇનાન્સ આવે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર શું કરી નાખશે? તો કે બેન્કિંગની અંદર એક અલગ ગવર્નર રાખી દેશે. બરાબર? જે અત્યારે કોણ છે વર્તમાન સમયમાં? યસ સાહેબ, વર્તમાન સમયમાં ગવર્નર RBI ના છે શક્તિકાંત દાસ. એનો મતલબ જો ધ્યાન આપજો, સમજાવું છું કે સંપૂર્ણ સ્વાયત્તતા, કે અમુક જે છે એને સ્વાયત્ત એટલે કે અમુક છૂટછાટ આપવામાં આવે છે. કોની દ્રષ્ટિએ? તો કે સંચાલનની દ્રષ્ટિએ, કે રોજબરોજના કાર્યમાં જે પ્રધાન હશે અહીંયા દખલગીરી કરશે નહીં. શું કુછ ખબર પડે છે કે રોજબરોજના કાર્ય થતા હશે ને, તો અહીંયા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે એ વારંવાર એ બેન્કિંગ ની અંદર રહેલા જે પણ મુખ્ય વ્યક્તિ હશે એને હેરાન કરશે નહીં. એનો મતલબ કે ઇન્ટરફિયરન્સ ગવર્મેન્ટનું ઓછું હશે. ચોખ્ખું કહી દીધું છે મેં તમને જે કીધું એ. બરાબર? કારણ કે આની અંદર રોજબરોજ આવા લોકો ઇન્ટરફિયર કરવા જશે તો હાલત શું થાય સાહેબ? સરકાર પાસે ઓલરેડી ઘણા બધા કામો હોય. એનો મતલબ કે અહીંયા સંચાલનમાં સ્વતંત્રતા આપવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો, મેઇન મુદ્દો છે. બરાબર? એનો મતલબ સંપૂર્ણ સ્વાયત્તતા. પછી શું કહે છે? યસ, કે રોજબરોજના કાર્યમાં પ્રધાનની દખલગીરી રહેતી નથી. એટલે મેં અહીંયા શોર્ટમાં લખ્યું છે, ચોકડીનો મતલબ નહીં. બરાબર? આ રીતે યાદ રાખજો. ઓકે, એના પછી સાહેબ સંચાલનમાં તો સ્વતંત્રતા મળી ગઈ, પણ શું છે સાહેબ? સંચાલક જે મંડળ હશે ને વિદ્યાર્થીઓ એ છે ને એનામાં સંચાલનમાં ક્યાંક ને ક્યાંક પોતાનું યોગદાન આપશે. શું કહે છે કે જે આ સંચાલક મંડળ છે ને વિદ્યાર્થી મિત્રો એની નિયુક્તિ કોણ કરે છે સાહેબ? એની નિયુક્તિ છે ને સરકાર કરે છે. ફરીથી રિપીટ કરી દઉં કે ભાઈ જાહેર નિગમની અંદર કે જે સંચાલક મંડળ હશે એની નિયુક્તિ કોણ કરશે સાહેબ? સરકાર કરશે.
ક્લિયર થયું? ઓકે, યસ. હવે સંચાલક જે છે એ નીતિ ઘડતરનું કાર્ય કરે છે અને મુખ્ય વ્યવસ્થાપક છે તેના અમલને વહીવટને સંભાળે છે. એનો મતલબ કે આની અંદર બે પ્રશ્ન પૂછે કે સંચાલક શું કરે છે? સાહેબ સંચાલક છે ને એ નીતિનું ઘડતર કરે છે. મતલબ કે સંચાલક મંડળની અંદર રહેલું જે મુખ્ય એક સંચાલક હશે, ડિરેક્ટર હશે, શું કરશે સાહેબ? એ નીતિનું ઘડતર કરશે. પણ એનું યાદ રાખજો શું છે તો કે જે મુખ્ય વ્યવસ્થાપક હશે ને એનું શું કરશે? વહીવટ સંભાળશે. આવી રીતે એ લોકો કાર્ય સોંપ્યું છે, ધ્યાન રાખજો. અને એક માર્કના પ્રશ્નમાં પૂછી શકાય છે, કારણ કે દરેકની અંદર થોડી ઘણી જે તફાવત જોવા મળે છે ને એ આ જ છે. તો ધ્યાન રાખજો, આ પ્રશ્નને આપણે એવરી સેક્શન માટે ટાર્ગેટ કરવાનું છે, બરાબર? ઓકે. અને લાસ્ટ બટ નોટ લિસ્ટ શું કે છે? આપણે થોડોક અહીંયા સ્ક્રોલ કરી લઈએ જેથી તમને વિઝિબલ થઈ શકે. શું કે છે તો કે સંસદ કે વિધાનસભાને જવાબદાર, સાથે હજી એક તમને વર્ડ લખી લઉં, અંકુશ. જવાબદારી અંકુશ પણ લઈ શકે. કઈ રીતે સમજાવો કે આની અંદર વિદ્યાર્થી મિત્રો જે પણ હિસાબો તૈયાર કરવામાં આવ્યા છે એ કોની સમક્ષ રજૂ કરવામાં આવશે? સાહેબ ક્યાંથી પસાર થયા છે આ બધી વસ્તુઓ? ક્યાંથી સાહેબ એની શરૂઆત થઈ? સાહેબ એની શરૂઆત થઈ છે ને વિધાનસભા અને સંસદમાંથી થઈ છે. એનો મતલબ જ્યારે પણ હિસાબો રજૂ કરવા જાશો ત્યારે તમે વધારે પ્રમાણમાં નફો વસૂલ કરી અને કમાવી શકશો નહીં. એનો મતલબ તમારા ઉપર કોનું અંકુશ રહે છે ખબર છે? કારણ કે તમે હિસાબો લઈને જાશો, ક્યાં જાશો સાહેબ? અમે અહીંયા જાશો સંસદની વિધાનસભામાં. એનો મતલબ કે આની અંદર નફો તમે કરી શકવાના નથી, કારણ કે તમારા ઉપર કોનું અંકુશ હશે? સાહેબ અમારા ઉપર સંસદ કે વિધાનસભાનો અંકુશ હશે. એનો મતલબ કે આની મુદ્દાની સમજૂતી કેમ લેવાય છે હું એ ટેક્સ્ટ બુક પ્રમાણે જો કહું છું, ખાસ ધ્યાન આપજો. ઘણા બધા વિદ્યાર્થીઓને ન લાગુ જોઈએ સાહેબ શું કહેવા માંગે છે. એનામાં શું લખ્યું છે? હું તો મેં કીવર્ડ્સમાં લીધું છે, પણ આ લોકો એમ લખ્યું છે તમને કાર્યવાહીનો અહેવાલ સંસદ કે વિધાનસભામાં મૂકવામાં આવે છે. હવે અહેવાલ એટલે શું સાહેબ? અહીંયા તમે જે ફાઇનાન્શિયલ રિપોર્ટ તૈયાર કર્યા છે ને એને અહેવાલ કહેવાય. અહેવાલ એટલે રિપોર્ટ, બરાબર? આ જે રિપોર્ટ છે આપણે વિધાનસભા સમક્ષ આપણે મોકલવાના છીએ. માટે જે નિગમો છે એ ગ્રાહકો અને જાહેર જનતા પાસેથી વધુ નફો જે છે એની વૃત્તિ રાખી શકતા નથી. અત્યારે જે બધા જાહેર એકમો છે એ વધારે નફાની અપેક્ષા રાખતા નથી એઝ પર ધ એક્ટ. કયો? તો કે વિધાનસભા અને સંસદનો એક્ટ, બરાબર? ઓકે. એટલે શું કહે છે? યસ, આથી સંસદ અને વિધાનસભાનો અંકુશ રહે છે. મતલબ કે આ લોકોની વૃત્તિ વધારે નફો મેળવવાની નથી. આ વસ્તુ કેવા માંગે છે એટલે એ મેં બહુ શોર્ટમાં લખ્યું છે. તમને એવું લાગે તો ખાસ મેન્શન કરી નાખજો. કયો? તો કે યસ, તો કે અહેવાલ. હું અહીંયા બહુ શોર્ટમાં લખી દઉં છું, અહેવાલ. ક્લિયર? આ હતી વસ્તુ. એનો મતલબ હવે તમે સંપૂર્ણ સમજી ગયા વસ્તુ શું કહેવા માંગે છે. જો આના અંદર મુદ્દા 7 આપેલા છે, એટલે સેપરેટલી આ 3 માર્ક્સમાં કદાચ પૂછાય છે તો 6 મુદ્દા સમજાવી દેવાના. 3 માર્કની અંદર પૂછાય છે તો 6 મુદ્દા સમજાવી દો, બરાબર? આ 3 માર્કમાં પૂછાય છે તો જે એઝ ઇટ ઇઝ છે સમજાવી દો. પણ બધા પ્રશ્નો સાથે પૂછાય છે તો સાહેબ વાત તો અમારા માટે પેપર માટે બહુ લેન્ધી ક્વેશ્ચન બની ગયું નહીં? હું તમને ચોખ્ખો કહી દઉં, લાગશે લેન્ધી, પણ સમજાવશો ત્યારે તમને એમ લાગશે કે સાહેબ આ તો સાવી છે. એવું બની શકે 5 માર્કની અંદર લિમિટેડ જ પૂછે, કાં તો 2 જ પૂછે, કાં તો 3 પૂછે ને કહી દે કે પ્રત્યેકની અંદર આટલા મુદ્દા અંગે સમજૂતી આપો. અને કદાચ 3 5 માર્ક્સમાં પૂછી લેજે વિદ્યાર્થી મિત્રો, તો હું તમને એક મસ્ત મજાની એડવાઇસ આપીશ. શું ખબર છે? બધામાં 5 મુદ્દા 5 માર્ક્સની અંદર લખો. 5 મુદ્દા 5 માર્ક્સની અંદર લખો. 5 મુદ્દા 5 માર્ક્સની અંદર લખો. એનો મતલબ બધા ભેગા પૂછાણા તો 5 મુદ્દા છે પ્રત્યેકમાં લખી નાખો. અને કદાચ મેન્શન જ છે તો તમારા માટે સાવ ઈઝી છે. એટલે કે 5 + 5 + 5 15 મુદ્દા થાય. શોર્ટમાં સમજાવવાના. આ કીવર્ડ છે, થોડી વિસ્તૃત સમજૂતી આપી દેવાની. ક્લિયર? તો આ 2 મુદ્દા તમારા ક્લિયર થઈ ગયા. હવે આપણે લઈએ છીએ સરકારી કંપની. વિદ્યાર્થી મિત્રો હવે થોડીક સ્ક્રીનને મેં સ્ક્રોલ કરી નાખી જેથી કરી વધારે કન્ટેન્ટ આપણે એક સાથે ભણી શકીએ. એટલે ઉપરનું કન્ટેન્ટ મેં કાઢી નાખ્યું કારણ કે તમને હેડિંગ તો ખ્યાલ છે. હવે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આની અંદર અમુક બાબતો જે છે એ બહુ મેજર છે, એ જ છે મેન યાદ રાખવાની. બાકી બધા મુદ્દા ઓલમોસ્ટ જે છે ને વિદ્યાર્થી મિત્રો એ રિપીટ જ લાગશે. અર્થની અંદર જેને આવડી ગયું છે બધા મુદ્દા રિપીટ છે. આગળના ચેપ્ટરની અંદર આપણે જે કંપની જે સમજી હતી એનામાં પણ આ વસ્તુ આવી ગઈ છે. એટલે શું કહે છે આની અંદર તો બધાને ખ્યાલ છે કે 51% ઓછામાં ઓછી મૂડી કોની હશે? સાહેબ સરકારની હશે. હવે કેન્દ્ર અથવા રાજ્ય, કેન્દ્ર પ્લસ રાજ્ય બંનેની હશે. તો એના સિવાયની મૂડી કોની હશે? ધ્યાન રાખજો, અહીંયા તમને સ્ટ્રાઇક કરાવી નાખું, ખાનગી શેરધારકોની હશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ અત્યારે સાહેબ BHEL એ શું છે? તો કે યસ, તો કે સાહેબ એ સરકારી કંપની છે. એનો મતલબ કે હવે બધી વસ્તુ કંપનીના લક્ષણ જેવી જ છે. હું અત્યારે તમને કીધું કે આની બાજુમાં તમે લખી નાખો કે કંપનીના લક્ષણ અહીંયા રિપીટ થશે. જોતા આવજો. સૌથી પહેલા સાહેબ બધાની અંદર સ્થાપના જોઈએ જ. રિપીટ તો મુદ્દો, આ 2 મુદ્દા સરખા લાગશે, પણ પેટા સમજૂતીમાં ધ્યાન રાખજો. શું કહે છે કે કંપની ધારાની જોગવાઈ અનુસાર, યાદ રાખજો છે સરકારી પણ કંપની ધારાની જોગવાઈ લાગુ પડે છે. એનામાં સાહેબ સ્થાપનાની અંદર. ઓકે. પછી સાહેબ અલગ અસ્તિત્વ પણ અહીંયા શું કહે છે? અલગ અસ્તિત્વ એટલે કે એમ જ કહે છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના નામથી દાવો કરી શકે છે, બરાબર? કે જે તે સરકારી કંપની ઉપર તમે દાવો કરી શકશો.
અને સરકારી કંપની બીજા ઉપર દાવો કરી શકશે. પછી આ જે સરકારી કંપની છે એ બીજી કોઈ પણ પ્રકારની કંપની સાથે થઈ અને કરાર કરી શકશે, અગ્રીમેન્ટ કરી શકશે, બરાબર. અને એને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો, એને શું કરવાનું છે તો કે પોતાના નામે મિલકતો પર ધારણ કરી શકશે. એનો મતલબ એને પણ અલગ અસ્તિત્વ મળે છે. કઈ તો કે સરકારી કંપનીને. આમ યાદ રાખજો. એનો મતલબ કે પહેલા જે બંને મુદ્દા છે એ કોમન છે. ઇવન વિદ્યાર્થી મિત્રો ત્રીજો મુદ્દો તમે જોઈ શકો છો શું છે સાહેબ, કોમન છે. અહીંયા નાણાંની ફાળવણી આવતી હતી. ખબર પડે છે. આ છેલ્લો મુદ્દો તમને જ્યારે પણ કરાવું છું ત્યારે ઓલમોસ્ટ તમને રિવિઝન લાગશે, બરાબર. એવું વસ્તુ આપણે તફાવતનો એક અલગથી વિડીયો સેપરેટલી બનાવી નાખશું. પણ તમારો આ વ્યવસ્થિત ટોપિક સમજાઈ જશે તો જ આપણે આગળ વ્યવસ્થિત વધી શકશું, બરાબર. ઓકે, પરીક્ષા વખતે એવું તો ફરી એકવાર વિડીયો જોઈ લો, કારણ કે તમારો કોન્સેપ્ટ ખ્યાલ હશે ને તો વાંધો આવશે નહીં. ઓકે, યસ. પહેલા 3 મુદ્દા સાહેબ કોમન રિપીટ જ થયા. જે ધ્યાનમાં રાખવાના હતા આપણને કે આ બધી બાબતો ધ્યાન રાખવાની છે. શું ડિફરન્શિએટ કરે છે તો મૂડીની અંદર સાહેબ વ્યાખ્યામાં જ આવી ગયું 51% જે મૂડી હશે ઓછામાં ઓછી કોની હશે સાહેબ, સરકારની હશે. તમે લખો સરકાર એટલે કઈ સરકાર, એ રીતે આ મુદ્દાને એક્સપ્લેન કરવાના રહેશે, બરાબર. ઓકે, યસ. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો વહીવટ. જો મુદ્દા કેમ રાખો સાહેબ, સૌથી પહેલા સ્થાપના થશે, અલગ અસ્તિત્વ મળશે. એને ધ્યાનમાં લઈ સાહેબ એને મૂડી જોઈશે. જેવી મૂડી જોઈશે એટલે સાહેબ શું કરશે સાહેબ, એકમ ચલાવશે. એનામાં વહીવટ માટે કોક તો ખપશે. તો આ વહીવટમાં કોણ ખપશે તો કે યાદ રાખજો, આ એક્ટ ખપશે, આ વ્યક્તિ ખપશે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આનો જે વહીવટ છે અત્યારે જ મેં તમને કીધું કયું છે, કંપની ધારો. આનામાં શું હોય સાહેબ, કંપની ધારાની જોગવાઈ અનુસાર રિપીટ થયું, ખબર પડી. અહીંયા સાહેબ સ્થાપના કંપની ધારા અનુસાર થશે, અને જેની સ્થાપના કંપની ધારા અનુસાર થતી હોય સાહેબ એનું વહીવટ પણ કંપની ધારા અનુસાર જ થશે. આ કેવો ઈઝી પોઈન્ટ મળી ગયો તમને. જો આમ તમે ક્રમ ચેન્જ કરી શકો છો. અત્યારે મેં ઓલરેડી ક્રમ સિક્વન્સમાં રાખી લીધા છે, ઈઝીલી યાદ રહી જાય એ રીતે. ઓકે, યસ. પછી સાહેબ હવે 3 નિમણૂક આવશે. બીજી ટ્રેક પરીક્ષાની અંદર કોઈ કહે સરકારી કંપની પૂછાણી છે, બરાબર. તો શું કરવાનું સાહેબ, સરકારી કંપની લાક્ષણિકતામાં સાહેબ 3 નિમણૂક આવશે. સૌથી પહેલા સાહેબ કર્મચારીની નિમણૂક, પછી સભ્યોની નિમણૂક, પછી ઓડિટરની નિમણૂક. આમ યાદ રાખો. અને 3 મુદ્દા તો રિપીટ છે. 6 મુદ્દા તમારે થઈ ગયા 3 ગુણની અંદર. 6 મુદ્દા ધેટ્સ ઇનફ. 5 માર્ક્સ ની અંદર બધા મુદ્દા સાથે આવે છે, ઇનફ છે. એનો મતલબ હવે શું કરવાનું છે ખબર છે, એ 3 ની પણ નિમણૂક કેમ કરવાની છે બહુ બેઝિકલી તમને કહી દઉં કે કર્મચારીની નિમણૂક વિદ્યાર્થી તો કંપની જે છે ને એ પોતાના ધારાધોરણ મુજબ કરશે. રિપીટ કરી દઉં, કર્મચારી નિમણૂક કોણ કરશે, કંપની પોતાના ધારાધોરણ અનુસાર કરશે. કે ભાઈ ભેલ છે, બરાબર, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ છે, એની જે પણ સમજી લો કે કર્મચારી જે છે એની નિમણૂક કોણ કરશે સાહેબ, કંપની પોતાના ધારાધોરણો બનાવ્યા છે એના મુજબ એની નિમણૂક કરશે. ઓકે, હવે સાહેબ કોની થશે સાહેબ, હવે સભ્યોની નિમણૂક થશે. તો એ સભ્યોની નિમણૂક કોણ કરશે સાહેબ, આની અંદર ઓછામાં ઓછો 51% હિસ્સો કોના પાસે છે સાહેબ, સરકાર પાસે છે. તો સભ્યોની નિમણૂક કોણ કરશે સાહેબ, સરકાર કરશે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે રિપીટ કરી દઉં, સભ્યોની નિમણૂક સરકાર કરશે, પણ કર્મચારી નિમણૂક કંપની પોતે પોતાના નક્કી કરેલા ધારાધોરણ અનુસાર કરશે. અને ઓડિટરની નિમણૂક કોણ કરશે સાહેબ, ઓડિટરની નિમણૂક પણ સાહેબ સરકાર કરશે. શા માટે સાહેબ, સરકારી જોશે બરાબર રૂપિયા વાપર્યા છે કે નહીં, તમે બરાબર નાણાં વાપર્યા છે કે નહીં. એનો મતલબ કે જે 2 અગત્યની વસ્તુ છે એની નિમણૂક કોણ કરશે, બેઝિક વસ્તુ સાહેબ સરકાર કરશે. કઈ તો કે ઓડિટરની નિમણૂક સરકાર કરશે, પછી સભ્યોની નિમણૂક સરકાર કરશે, પણ સાહેબ જે કર્મચારી કામ કરતું છે એની નિમણૂક કંપની પોતે કરશે પોતાના નક્કી કરેલા નિયમો અને ધારાધોરણો અનુસાર. આમ ટ્રિક્સ યાદ રાખશો, બરાબર. ઓકે, યસ. પછી શું આવે છે સાહેબ, હવે ઓડિટરની નિમણૂક કરી તેનો મતલબ શું કહે છે કે ઓડિટરની નિમણૂક જે છે સરકાર કરે છે, અને વાર્ષિક અહેવાલ ક્યારે રજૂ કરવામાં આવશે સાહેબ, સંસદ કે વિધાનસભાની અંદર વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવશે. આની અંદર આવતો પોઈન્ટ મેં તમને અત્યારે વર્તમાનમાં સમજાવ્યો એ કે જે વાર્ષિક અહેવાલ હશે એ વિધાનસભા કે સંસદમાં રજૂ કરવામાં આવશે, એટલે તમે નફો વધારે મેળવી શકશો નહીં. તો આની અંદર પણ એ સિટી જ છે, કારણ કે આની અંદર સરકાર પોતાનો ભાગ ભજવે છે. કોની દ્રષ્ટિએ, મૂડી રોકાણની દ્રષ્ટિએ. તેનો મતલબ કે આ જે અહેવાલ છે સંસદ અને વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે, એનો મતલબ કે ઓડિટરની નિમણૂક કરશે, અને ઓડિટર જે છે એ અહેવાલ ક્યાં રજૂ કરશે સાહેબ, સંસદ કે વિધાનસભાની અંદર. ઓકે, યસ. પછી શું આવે છે સાહેબ, હવે આવી મૂડી મેળવવાની વ્યવસ્થા આવી છે. જુઓ અહીંયા હતી શું તો કે સાહેબ મૂડી હતી, કે આની અંદર મૂડી રોકાણ કોનું હશે. અહીંયા શું કહે સાહેબ, હવે વધારાની મૂડી જોઈશે તો એ મેળવવાની વ્યવસ્થા શું કરશું. એનો મતલબ સાહેબ 3 નિયંત્રણ આવ્યા અને 2 મુદ્દા એવા આવ્યા મૂડીને લગતા આવ્યા. એક મૂડીનું રોકાણ કરે છે એ કોણ છે, અને બીજો મૂડી મેળવવાની વ્યવસ્થા. કેટલા મુદ્દા છે સાહેબ, 5 મુદ્દા. આ એમને સરળતાથી યાદ રહી જાય છે, બરાબર. અને બચ્યો શું સાહેબ, 6થો મુદ્દો સ્થાપના. આને ધ્યાનમાં લઈ 7મો મુદ્દો સાહેબ તમે અમને સમજાવી દીધું, અલગ અસ્તિત્વ મળે છે, કંપનીનો જ લક્ષણ છે, વિચાર કરો ને અહીંયા જોવા મળે છે. શું ખબર પડી? તમે બહુ બેઝિકલી બેઝ ટુ એડવાન્સ જવું હશે ને તો આ વિડીયોને પરીક્ષા વખતે ફરીથી જોઈ લેજો. હું ગેરંટી સાથે કહું, તમે કોશિશ પણ કરશો ને સાહેબ, ના અમને સરકારી કંપની યાદ નથી રાખવી, તો ત્યાં યાદ આવશે જેને વ્યવસ્થિત જોયું હશે તો
તો આનો મતલબ તમે ગોખો છો તો અહીંયા ટ્રિક્સ મળે જ છે ને, સમજી લો ને. એટલે જ મેં ત્રણેય મુદ્દા સાથે લીધા છે અને હવે હું તફાવત લઈશ તો ત્રણેયની સાથે જ લેવાનો છું. તો ત્યાં વળી પાછું શું થશે સાહેબ, ત્યાં ફરી પાછું અમારું રિવિઝન થશે. એ રીતે હું તમને કહું છું, બરાબર. ઓકે, હવે શું મેળવવાની વ્યવસ્થામાં કે સરકારી કંપની જરૂરી મૂડી સરકાર અને ખાનગી શેરધારકોને ફાળવેલ શેરોમાંથી મેળવે છે. જરૂરિયાત મુજબ સરકારી કંપની જાહેર જનતા પાસેથી પણ મૂડી મેળવી શકે છે. કારણ કે સાહેબ સરકાર પાસે ઓછામાં ઓછો 51% હિસ્સો છે. તો બાકીનો હિસ્સો કોનો હશે? તો સાહેબ બાકીનો હિસ્સો છે એ ખાનગી શેરધારકો પણ હોઈ શકે તેમજ જાહેર જનતા પણ હોઈ શકે છે. અને આનો પણ વિદ્યાર્થી મિત્રો સ્ટોક માર્કેટની અંદર શેર છે, બરાબર. એનો મતલબ શું સાહેબ, ખાનગી રોકાણકારો છે અને જાહેર જનતા મતલબ પબ્લિક છે એ પણ રોકાણ કરી શકશે, બરાબર. ઓકે, યસ. હવે લાસ્ટ બટન નોટ લિસ્ટ શું આવે છે મુદ્દો? તો યસ, નીતિ વિષયક નિર્ણયો. સૌથી છેલ્લે મેં નિર્ણય લીધા છે. આ મુદ્દો યાદ આવે તો ભલે, અધરવાઇઝ શું કહેવાનું, ધર્મેન્દ્ર સાહેબે કીધું હતું નીતિ વિષયક નિર્ણયો સરકારી કંપની અંદર જે મુદ્દો 9મો આવે છે યાદ નથી રાખવાનો. પરીક્ષામાં શું યાદ આવશે? હા, સાહેબે ના કીધું હતું પણ અમને યાદ આવી ગયું. બસ આ મુદ્દો એક યાદ રાખવાનો છે. શું કે છે કે સંબંધિત ખાતાના પ્રધાન દ્વારા નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે છે. આ જ વસ્તુ અહીંયા આવી ગઈ. ખબર પડી? આ વસ્તુ આપણે સમજી લીધી છે. હું અત્યારે દેખાડવા નથી માંગતો પણ પ્રધાન આપણે આકૃતિ સમજી હતી. ક્લિયર? એટલે આઈ હોપ વિદ્યાર્થી મિત્રો આ બધી જે લાક્ષણિકતાઓ છે બહુ સરસ મજાનો વિડીયો રિવાઇન્ડ કરી તમને જેમ લાગે અમને ટીક માર્ક કરવો છે તમારી નોટ્સની અંદર તો ટીક માર્ક કરી નાખશો. મળે વાળી પાછો નવા ટોપિક સાથે, ને એ પણ કયો ટોપિક? તફાવત. આ બંને મુદ્દા સાથે કરજો. પ્રશ્ન ત્રણે અને આ ત્રણેય તફાવત હું ગેરંટી સાથે કહું, લાક્ષણિકતાના કારણે તમને તફાવત યાદ આવી જશે અને તફાવતના કારણે લાક્ષણિકતા પણ યાદ આવી જશે, મારી ગેરંટી છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ આ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને કદાચ હજી પણ સબસ્ક્રાઇબ ન કર્યો મે બી તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને લાઈક ખાસ કરી દેજો. બેલ આઇકન ઉપર પ્રેસ કરી દેજો જેથી ઝડપથી ખબર પડી જાય કે હવે તફાવત અપલોડ થઈ ગયો છે. તો મળ્યા વિદ્યાર્થી મિત્રો ફરી પાછો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.